ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै। એટલે આપણે 7મા અધ્યાયની જે છે સમરી આપણે જોઈ રહ્યા હતા અને એમાં આપણે જોયું કે પ્રથમ 3 શ્લોકની અંદર ભગવાને આ છે ઈશ્વર વિષયક જે જ્ઞાન છે એની વાત કરી અને કહ્યું કે અર્થાત હું તને જ્ઞાન પ્રદાન કરીશ અર્જુન, મારા વિષયનું પૂર્ણ જ્ઞાન પ્રદાન કરીશ. એટલે એમાં શું તો કે બંને જ્ઞાન અને વિજ્ઞાન અને આધારે જ અધ્યાયનું નામ જ્ઞાન વિજ્ઞાન યોગ છે. અર્થાત આ જગતના રૂપમાં હું જે અભિવ્યક્ત બન્યો છું અને એક વિભૂતિઓના રૂપમાં, એ વિભૂતિઓના તને હું બધી તો વિભૂતિઓ શક્ય નથી, પરંતુ ભગવાન કહે છે 10મા અધ્યાયમાં પ્રાધાન્યતા એટલે મુખ્ય કે જેમાં તને બહુ સરળતાથી મારા દર્શન થાય. આ બધી વસ્તુઓ આપણે નથી ભાઈ વાત કરી કે બધાએ બુદ્ધિમાન તો કહેવાય, અર્થાત બધાનામાં બુદ્ધિ રહેલી તો છે જ, પણ બુદ્ધિમાનમાંય બુદ્ધિ હોય પરંતુ જરા આપણને લાગે કે આ તો આનામાં તો બુદ્ધિનો ચમકારો છે એવી રીતે. એટલે એવી વસ્તુઓ છે કે જેમાં ઈશ્વરના દર્શન સરળતાથી થાય એવી જગ્યાઓ છે. એટલે તો આપણા મંદિરો એવી જગ્યાએ બને છે. મંદિરો આપણા કેવી કુદરતી સ્થળોમાં જ બને છે. પહાડ પર બને, અથવા નદીઓનો સંગમ હોય ત્યાં બને, અથવા સમુદ્ર સંગમ હોય ત્યાં બને, રામેશ્વર વગેરે. એટલે આ જ્યાં તમે જાઓ આવી જગ્યાઓ તમને તરત જ મનમાં આવે કે આ જગત આવું બનાવનાર ઈશ્વર કેવો સુંદર છે વગેરે વગેરે. અર્થાત ઈશ્વર જ કેવો આ કુદરતના રૂપમાં અભિવ્યક્ત થયો છે એ રીતે. એટલે એ રીતે કહેવાનો આશય છે કે અમુક સ્થાન હોય કે અમુક આવી રીતે વસ્તુઓ હોય, અમુક પરિસ્થિતિઓમાં તમે સરળતાથી તમને થાય કે આ તો ભગવાન જ છે. અને એ રીતે આ એટલે એવી વિભૂતિઓનું તને વાત કરીશ, મારી વિભૂતિઓનું. સમગ્ર જગત એ મારી જ વિભૂતિ છે, અર્થાત મારી અભિવ્યક્તિ છે, પરંતુ ક્યાંક ચમકારો લાગે આપણને એવું એ જ્ઞાન કહેવાય. એટલે ભગવાન એની પણ વાત કરવાના છે. અને 7મા અધ્યાયમાં એનો ઉલ્લેખ થોડો ઘણો છે, થોડોક આમ અછળતો ઉલ્લેખ કરે છે વિભૂતિઓનો. 9મા અધ્યાયમાં થોડોક, 10મા અધ્યાયમાં ડિટેલમાં, આખો 10મો અધ્યાય જ વિભૂતિઓ કહેવાય. 11મામાં તો વળી એનાથી આગળ જઈને કહ્યું બધું જ હું છું જો વિશ્વરૂપ એ રીતે. એટલે આ જ્ઞાન
અને સાથે સાથે ભગવાન કહે છે વિજ્ઞાન. વાસ્તવિક રીતે આ બધું છે, પરંતુ એ તમારું મિથ્યા રૂપ છે. અને જ્યાં મિથ્યા હોય ત્યાં સત્ય વસ્તુ રહેલી જ હોય. અને સત્ય વસ્તુ વાસ્તવમાં આત્મા જ છે, સચ્ચિદાનંદ જ છે કે બ્રહ્મ છે. એ પણ તને જ્ઞાન પ્રદાન કરીશ, એને વિજ્ઞાન કહેવાય. એટલે જગતના રૂપમાં અભિવ્યક્ત થયું છું, વિભૂતિઓના દર્શન કરાવીશ, એટલે એ જ્ઞાન. અને આ સમગ્ર જગતના અધિષ્ઠાન રૂપે રહેલો છું, જે આત્મા રૂપે રહેલો છું, જેને કારણે તું તારીને મારા વચ્ચે કોઈ અંતર જ નથી. એટલે વાસ્તવમાં એ છે ચૈતન્ય બ્રહ્મ. એ વિષય જ્ઞાન પ્રદાન કરીશ, એટલે વિજ્ઞાન. આમ ભગવાને 3 શ્લોકની અંદર પ્રતિજ્ઞા કરી કે આ રીતે તને જ્ઞાન અને વિજ્ઞાન આપીશ. અને પછી જોડે જોડે ભગવાને આ ઈશ્વર વિષય જ્ઞાનની સ્તુતિ પણ કરી કે જ્ઞાન વિજ્ઞાન વગેરેથી કેવી રીતે વ્યક્તિનું જીવન કેવું વ્યક્તિ એના મતલબ એ સંસારમાંથી કેવી રીતે ઉપર ઉઠી જાય છે. સંસારનું નિવૃત્તિનો બીજો કોઈ ઉપાય જ નથી. વ્યક્તિ જન્મે પછી એના માનસિક પરિતાપનો કોઈ એ જ નથી, કોઈ શું છે ને કે કોઈ એનો અંત આવે એવું દેખાતું જ નથી. એટલે આ રીતે એનો માનસિક તાપ સંતાપમાંથી કેવી રીતે મુક્ત થવું, એનો ઉપાય કે ભગવાન કહે છે આ જ્ઞાન વિજ્ઞાન છે, મારા વિશે જ્ઞાન વિજ્ઞાન જે છે એના આધારે. અને પછી આગળ 4 થી 12 શ્લોકની અંદર ભગવાને મેઇન ટોપિક જે હતો, અર્થાત પોતાના વિષય જ્ઞાન જે મેઇન ટોપિક છે એની ચર્ચા શરૂ કરીને કહ્યું કે હું તો અપરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ રૂપે રહેલો છું. અપરા પ્રકૃતિ એટલે આ જગત, એ અપરા પ્રકૃતિનું જ હું તને જ્ઞાન આપવાનો છું કે વિભૂતિઓના રૂપમાં. અને પરા પ્રકૃતિ અર્થાત એનું અધિષ્ઠાન, એ વાસ્તવમાં ખરેખર એ જીવ રૂપે જ રહેલો છું. ચૈતન્ય વાસ્તવમાં કહ્યું હોય તો આ શરીરમાં ઉપલબ્ધ છે એટલે જીવ કહેવાય છે, બાકી કશું નહીં. ખરેખર જીવ નામની વસ્તુ જ નથી. એટલા માટે તો શાસ્ત્ર એ જીવને જ ઉદ્દેશીને કહે છે તું બ્રહ્મ છું. મતલબ કે તું તારી જાતને જે જીવ માનું છું એ ખોટું છે. એટલે એ અહીંયા શરીરમાં પ્રવેશ્યો એટલે જીવ બની ગયો. જેમ દૂધમાંથી દહીં બની ગયું છે એવી રીતે પરમાત્મા હવે જીવ બની ગયો છે. અને વળી પાછું એણે જીવમાંથી પાછું પરમાત્મા બનવાનું છે એવું બની જ ન શકે. ખરેખર જીવ બની ગયો હોવો તદ્દન બધી રીતે પરાધીન, જન્મ મૃત્યુને અધીન. એવો જન્મ મૃત્યુને અધીન વસ્તુ ખરેખર સ્વભાવથી જ હવે એવું થઈ ગયો હોય, મૃત્યુને અધીન થઈ ગયો હો, તો એવા સંજોગોની અંદર હવે તમે મૃત્યુમાંથી કેવી રીતે મુક્ત થાવ? એ તો શક્ય જ નથી. ખરેખર જે મરણને અંતર્ગત વસ્તુ છે એ કદી અમર બની જ ન શકે. સરળ, આ તો સમજાય એવી વસ્તુ છે. જેનું સ્વરૂપ હોય એ બદલાય નહીં કદી. એટલે વાસ્તવમાં જીવરૂપે જણાય છે અજ્ઞાનને કારણે, અથવા શરીરમાં ઉપલબ્ધ છે એને કારણે જણાય છે. શરીરમાં ઉપલબ્ધ હોવા માત્રથી પણ ન જણાય વાસ્તવમાં, જો આપણી સમજ હોય તો. ઘડામાં ઉપલબ્ધ આકાશ હોય તે ભલે ન રહ્યું, તેથી શું, એ તો ઉપરથી ઉપયોગી આકાશ છે. ઘડામાં રહેલું અવકાશ ઉપયોગી બને છે. પાણી ભરવાનું ત્યારે જ શક્ય બને જ્યારે ઘડામાં અવકાશ હોય તો, નહીં તો કેવી રીતે શક્ય બને? માટે કોઈ વસ્તુ કોઈ જગ્યાએ ઉપલબ્ધ બની માટે એ લીધે તકલીફ થાય છે, માટે ન હોવી જોઈએ એવું તો થોડું છે. એટલે વાસ્તવની અંદર જીવ રૂપે અહીંયા હું અભિવ્યક્ત થયો છું, કારણ કે આ જગત સાથે વ્યવહાર કરવા માટે. અને એ રીતે વાસ્તવમાં ઉપલબ્ધિ છે મારી, પરંતુ હું જીવ બન્યો જ નથી. પણ અજ્ઞાનને કારણે પછી આપણે આ શરીર મન બુદ્ધિ સાથે, શરીર મન બુદ્ધિમાં અહમ, એને અહમ કે આત્મા કહીએ, ત્યારે પછી આપણે કહીએ કે આ તો જીવ આ જીવ છે એવું આપણને લાગે. પરંતુ વાસ્તવમાં જીવ કોણ છે? એ તો બ્રહ્મ છે. અજ્ઞાનને કારણે જે થાય એ વસ્તુને અધ્યાસ કહીએ, ભ્રમ કહીએ. તો ભ્રમ હોય ત્યારે પણ એટલે કે હું જીવ છું એ પ્રકારનો ખ્યાલ ભ્રમ થયો કે નહીં? એટલે સમજીએ, અજ્ઞાનને કારણે તો પણ જીવ બની ગયો ને. જીવ ક્યાં બને? અજ્ઞાનને કારણે જે વસ્તુ તમને જણાય એ બનેલી થોડી હોય, તો ભ્રમ કહેવાય ને. રજ્જુને વિષયક અજ્ઞાનને કારણે તમને સર્પ છે એવું લાગે, તેથી રજ્જુ સર્પ બની ગઈ છે અજ્ઞાનને કારણે, કે સર્પ છે એવો ભ્રમ થાય છે? ભ્રમ છે. એવી રીતે હું જીવ છું એ ભ્રમ, એમાંથી મુક્ત થવા માટે, આત્મા અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એટલે જીવવા આપોઆપ જ જતો રહે, મિથ્યા જ છે. અને એ રીતે વાસ્તવની અંદર આ જ્ઞાન વિજ્ઞાનની ભગવાને બે અહીંયા નવા શબ્દો, પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ, એટલે ભગવાન જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરે છે. આ અધ્યાયના અંતમાં કંઈક અધ્યાત્મ અને અધિભૂત અને અધિદૈવ અને એ બધી વાતો, વસ્તુ એની એ જ છે. પરા પ્રકૃતિ અપરા પ્રકૃતિ એક તમે કહો એટલે કે જે કાંઈ છે ઈશ્વર છે, અર્થાત જે તમે અનુભવ કરી રહેલા છો જગત, એ પણ ઈશ્વર છે ને એનું અધિષ્ઠાન પણ ઈશ્વર છે, બ્રહ્મ. એટલે એ રીતે એનાથી અન્ય કશું છે નહીં. એનાથી અન્ય છે એને ભ્રમ કહીએ છીએ. એનાથી અન્ય હું છું એ ભ્રમ છે. હું
ઈશ્વરથી જુદો છું, ઈશ્વર મારાથી જુદો છે વગેરે, એ કેવળ ભ્રમ છે. એટલે અજ્ઞાનને કારણે અંતર છે. મારીને પરમાત્માની વચ્ચેનું અંતર ભૌતિક અંતર નથી, જેમાં અત્યારે તમારી અને મારી વચ્ચે અંતર છે. તમે ક્યાંક બીજે બેઠા છો, હું અહીંયા છું, એ ભૌતિક અંતર કહેવાય, અવકાશમાં અંતર. કોઈ જગ્યાએ કાળનું અંતર એ હોય, જેમ કે મારી વૃદ્ધાવસ્થા છે, સમજી તમારી જાતની યંગ માનો એવું નહીં, પણ એટલે હજુ વયોવૃદ્ધ, તો એ અંતર મારી અને અત્યારે મારી અવસ્થા જે વૃદ્ધાવસ્થા, અત્યંત વૃદ્ધાવસ્થા જેને કહે, ચાલો સમજી તમે વૃદ્ધ જ કહેવો, બરાબર, પણ વયોવૃદ્ધ, વધારે વૃદ્ધ. એટલે એની વચ્ચેનું અંતર, મારી અને મારી વૃદ્ધાવસ્થા વચ્ચેનું અંતર શું છે, કેવું છે? એ અંતર સમયનું છે. કેટલાક લોકો નોકરી કરતા હોય તો એ અત્યારે નોકરી કરી લેલા છે ત્યારે અને એમની રિટાયરમેન્ટ વચ્ચેનું અંતર જે છે એ શેમાં અંતર છે? ભૌતિક અંતર નથી, એ શેમાં છે? કાળમાં અંતર છે. 20 વર્ષ પછી રિટાયર થઈશ, 10 વર્ષ પછી રિટાયર થઈશ એમ કહીએ તો એ 10 વર્ષનું અંતર જે છે એ કયું છે? કાળનું અંતર છે. એવી રીતે વાસ્તવમાં, અને આ છે અજ્ઞાનનું અંતર. અજ્ઞાનના લીધે અંતર જે છે, એટલે એનો અર્થ શું થયો કે હું આનાથી જુદો છું, એ વસ્તુ, એ જે એ પ્રકારનો જે ભ્રમ ઉત્પન્ન થયો છે એ અજ્ઞાનને કારણે છે. ભ્રમ જ કહેવાય ને. મારી અને ઈશ્વર વચ્ચેનું અંતર જો અજ્ઞાનને કારણે હોય તો એ અંતર વાસ્તવમાં અમે બે જુદા છીએ, એ વસ્તુ વાસ્તવમાં કેવળ ભ્રમ જ છે. એટલે એ ભ્રમની નિવૃત્તિ, અર્થાત એનું કારણ એવા અજ્ઞાનની નિવૃત્તિ કરવાનો ભગવાનનો ઉદ્દેશ્ય છે. એટલે આ 7 થી 12 અધ્યાયની અંદર ભગવાન ઈચ્છે છે કે તમે મારા વિશે જ્ઞાન પ્રાપ્ત કરો અને મુક્ત બનો. એટલે પહેલા 3 શ્લોકની અંદર જ ભગવાને પ્રશંસા કરી અને પછી 4 થી 12 શ્લોકમાં ભગવાને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. પોતે કોણ છે ને પરાપ્રકૃતિના રૂપમાં અપરા પ્રકૃતિ, એટલે મેં તમને કહ્યું આ સમગ્ર જગત વગેરે, અને એ વસ્તુ ત્યાં સરસ રીતે બતાવ્યું. અષ્ટધા પ્રકૃતિ, અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ, અર્થાત એ જીવ રૂપમાં, એટલે કે બ્રહ્મના રૂપમાં રહેલો છું. એટલે આપણે જેને સગુણ નિર્ગુણ એવું બધું બોલ્યા કરીતા હોઈએ છીએ, પણ હું એવું ખાસ નથી કહેતો સગુણ ઈશ્વરની. એટલે આપણને એમ થાય વળી બે જુદા છે ને એવું બધું, સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, સગુણ ઈશ્વર, નિર્ગુણ ઈશ્વર, કેવું હોય તો કહો. એટલે એનીવે, અને પછી એ 4 થી 12 શ્લોકમાં વાત કર્યા પછી ભગવાને 13 થી 19 જે શ્લોક જે છે એની અંદર બતાવ્યું કે જો આવું જ્ઞાન ન હોય તો આ સંસાર છે, જીવનની, આપણા મનુષ્યના જીવનમાં સંસાર, સંતાપ રહે છે વગેરે, શોક વગેરે. અને એટલે સંસારનું કારણ ભગવાને બતાવ્યું. અને એમાં કહ્યું કે હું બંને પ્રકૃતિના રૂપમાં રહ્યો છું, અપરા પ્રકૃતિ, પરા પ્રકૃતિ. અપરા પ્રકૃતિ ઓફકોર્સ મિથ્યા, પરંતુ વ્યક્તિને ખબર નથી. સંસારી કોને કહેવાય? કે જેને આ જગત બ્રહ્મ, મતલબ પરમાત્મા છે, ઈશ્વર છે, ચાલો બ્રહ્મની વાત તો જવા જ દઈએ, પરંતુ જગત ઈશ્વર છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, માટે વાસ્તવમાં જગત છે એવું એ લોકો માને છે. એ તો જગતના તમે દર્શન કરો જ ને, હવે એમાં શું મોટી વસ્તુ છે. એટલે જગત છે એ બરાબર છે, એવો એમને જ્ઞાન છે, પણ જગત ઈશ્વર છે, જ્ઞાન નથી. એટલે ભગવાને પહેલાં એ કહી દીધું, અપરા પ્રકૃતિ રૂપે હું છું, પરા પ્રકૃતિ રૂપે. અને પછી બતાવ્યું કે જો આ જ્ઞાન ન હોય, ઇવન અપરા પ્રકૃતિ રૂપે પણ હું રહેલો છું, આ જગત રૂપે હું જ રહેલો છું, આ બધો મારી જ અભિવ્યક્તિ છે, એ જો તને જ્ઞાન ન હોય તો પછી તું વાસ્તવમાં જગતને સત્ય માનીશ. અપરા પ્રકૃતિ મિથ્યા છે, આ ઈશ્વરનું મિથ્યા રૂપ છે, પરંતુ તું એને સત્ય માનીશ, અને સત્ય માનીને તું એને પરાધીન બનીશ. તું તારી જાતને જીવ માનું છું ને, એટલે કારણે તને અસલામતી લાગવાની જ છે. શરીર સાથેનું તાદાત્મ્યને કારણે અસલામતી હોય જ, કેમ ન હોય? શરીર અસલામત છે જ, અર્થાત કાળને અંતર્ગત જ છે. કાળને અંતર્ગત હોય એવી વસ્તુ સાથે આપણે તાદાત્મ્ય કરીએ, એને જ હું કહી દઉં તો પછી મને અસલામતી જ લાગે. એટલે ભગવાને કહ્યું કે જે આ 13 થી 19 શ્લોકની વચ્ચે કહ્યું કે આ સંસારનું કારણ અપરા પ્રકૃતિને પર અત્યંત અવલંબન છે, જગત પર અવલંબન. એટલે એમાં આપણે જોયું કે આ બધી વસ્તુઓ જે છે બરાબર છે. જુઓ, જે અપરા પ્રકૃતિ જે છે, જગત વગેરે અનાત્મા કહીએ આપણે અત્યારે, તો એ શરીર માટે બહુ જરૂરી છે, શરીરને ટકાવવા માટે બરાબર છે, કે આપણે સૂક્ષ્મ શરીર છે વગેરે માટે પણ એની આવશ્યકતા થોડે ઘણા અંશે છે. પરંતુ વાસ્તવની અંદર આત્મ સંબંધી જે સમસ્યાઓ છે, અસલામતી જે છે, દુઃખ વગેરે છે,
આ શોક વગેરે તો એક એક શરીરને થોડો શોક છે. એટલે વાસ્તવની અંદર મારામાં જે મને અપૂર્ણતા, આત્મા વિષયક અપૂર્ણતા વગેરે જે લાગે છે, સલામતી લાગે છે, એ તો વાસ્તવમાં એની નિવૃત્તિ માટેનો ઉપાય જગત અનાત્મા તો ન જ આપી શકે એનો ઉપાય. બરાબર, શરીરને ટકાવવા માટે, શરીરની સુખાકારી માટે, તે શરીરની સ્વાસ્થ્ય માટે, જીવન ચલાવવા માટે બરાબર છે અપરા પ્રકૃતિનો જ આશ્રય લેવો પડે ને, એ તો બરાબર છે. કારણ કે અનાત્મા વચ્ચેનો સંબંધ છે. તો પરંતુ આત્મ વિષયક સમસ્યાઓની નિવૃત્તિ માટે અનાત્મ પર આધારિત થવું એ ખોટું છે. કારણ કે જગત પોતે જ અસલામત છે. જગતની એક એક વિષય જે છે એ પણ અપૂર્ણ છે. એવી વસ્તુઓનું ગ્રહણ કરીને તમે પૂર્ણતાની અપેક્ષા કેવી રીતે રાખી શકો? આપણે જીવનમાં પૂર્ણતા જોઈએ છે. ખરેખર સાચું કહું તો કોઈને સફળતામાં રસ નથી. હું સફળ છું એમાં રસ છે, એટલું આપણે વિચારી લેવાનું. હું સફળ છું એ મારામાં ઉત્પન્ન થવું જોઈએ, એનું નામ સફળતા છે. આમ લોકોએ આપણને કે તમે તો જીવનમાં ઘણું મેળવ્યું ને બધું કહેતા જ હોય છે આપણને, પણ તો આપણને નથી લાગતું, એ લોકોને ખબર નથી હજુ મારે ઘણું મેળવવાનું છે, આપણે મનમાં કહીએ. એટલે વાસ્તવની અંદર હું સફળ છું એ મારામાં ઉત્પન્ન થાય ત્યારે સાચી સફળતા છે. એટલે એ ક્યારે સફળતા? કૃતકૃત્યતા, પૂર્ણતા હોય તો, સંતોષ આવે તો. એટલે વાસ્તવની અંદર એ તો આત્મવિષયક સમસ્યા થઈ ગઈ ને. એના માટે પછી આ જગત, અપૂર્ણ જગત પર આપણે પરતંત્ર બનીએ તો ન કામ કરે. એટલે ભગવાને કહ્યું કે આ સંસારનું કારણ આ રીતે મારી અપરા પ્રકૃતિને અવલંબન, એના પર વધારે પડતો આત્મવિષયક જે સમસ્યાઓ છે, અહમ વિષયક જે સમસ્યાઓ છે, એની નિવૃત્તિ માટે આ રીતે અવલંબન જે લે છે એ સંસારનું કારણ બને છે. કારણ કે સંસાર પોતે જ, જગત પોતે જ, અપરા પ્રકૃતિ મારી જે છે આ રીતે સતત ચલાયમાન છે. એ તો કાળને અંતર્ગત જ છે. સમગ્ર જગત દેશકાળને અંતર્ગત જ છે અને એને માટે, એને કારણે એ તો સતત બદલાયા જ કરે છે. એટલે પોતે જ નશ્વર છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. એટલે માટે એના પર આ અસલામતીમાંથી નિવૃત્તિ માટે બીજી અસલામત વસ્તુનો આશ્રય લો તો પછી પછડાટ અનુભવી, એને સંસાર કહેવાય. નિરાશા આવે ને તે બધું, એમાંથી અર્થાત મુક્ત ન થઈ શકીએ આપણે. એટલે ભગવાને કહ્યું કે આ સંસારનું કારણ મારી અપરા પ્રકૃતિને આશ્રય લેવો, અને આશ્રય લે તો જ્યારે જેનો આશ્રય લઈએ ત્યારે વસ્તુ આપણે સત્ય છે એવું જ લાગે આપણને. તો ખરેખર અપરા પ્રકૃતિનો અધિષ્ઠાન પરા પ્રકૃતિ છે, બરાબર છે ને? અપરા પ્રકૃતિ તો મિથ્યા છે. ચાલો, એટલે એ બધી ચર્ચા આપણે કરી. અને પછી આ 13-19 શ્લોકમાં અને સાથે સાથે કહ્યું કે ભક્તિ એનો ઉપાય છે. એ પણ ભગવાને કહ્યું આ સંસારમાંથી નિવૃત્ત થવું હોય, જે મારી માયાને કારણે જ છે આ બધું, માયાનો જે બધો ખેલ છે, માયાની જ બધું અભિવ્યક્તિ છે, એની નિવૃત્તિ માટે વાસ્તવમાં ભગવાને કહ્યું કે મારો આશ્રય લે. એટલે મમ માયા દુરત્યા, ભગવાને કહ્યું કે આ જે માયા મેતામ તરંતી હતી, જે વાસ્તવમાં મારી માયાને તરી જવી થાત, આ પ્રકારે અવલંબનમાંથી મુક્ત થવું અઘરું હોય તો મને શરણે, એટલે ભક્તિનો આશ્રય લેવો જોઈએ. અને ભક્તિ એ રીતે સંસાર નિવૃત્તિનું સાધન બને. અને એ રીતે પછી ભક્તિ આવી એટલે આપણને થાય તો અજ્ઞાન નહીં, હવે ભક્તિની વાત કરે છે. એટલે પછી આપણે સમજાવવું પડ્યું કે ના ભાઈ, ભક્તિને અંતર્ગત બધું આવી જાય છે. અને એ વસ્તુની ચર્ચા આપણે પાસે ભક્તિયોગમાં કરવાના જ છે. એટલે બહુ વિશેષ અત્યારે હું ચર્ચા નથી કરતો. એટલે આ થયો. ચાલો, 13-19માં ભગવાને સંસાર નિવૃત્તિનો ઉપાય ભક્તિ પણ બતાવ્યો, સંસારનું કારણે પણ કહ્યું કે અપરા પ્રકૃતિનો આશ્રય લેવો વગેરે. પછી 20-26 શ્લોકની અંદર ભગવાન 2 પ્રકારની ભક્તિની વાત કરે છે. પોતાના મનમાં જે આશય છે, એ મનમાં રહેલા આશયને આધારે ભક્તિ, એ મનમાં જે આશય છે, જે મોટિવ આપણે કહીએ ને, જે હેતુ, એ હેતુને કારણે જે ભક્તિ કરતો હોય એના આધારે બે પ્રકારની ભક્તિ, કે એવી રીતે 2 પ્રકારના ભક્તો પણ કહી શકો. અને તમે જો સમજી શકો છો, એક છે સકામ ભક્તિ અને બીજી છે નિષ્કામ ભક્તિ. એટલે બંને ભગવાન કહે છે બંને મારા ભક્તો જ છે અને બંને બોથ આર ઓકે. પરંતુ એક વસ્તુ નિશ્ચિત છે કે છેવટે સંસારમાંથી નિવૃત્ત થવું હોય તો એ સકામ ભક્ત એ પણ નિષ્કામ ભક્ત બનવું પડે. એ ભગવાને વાત કરી. એટલે નિષ્કામ ભક્તિ જે છે, વાસ્તવમાં સકામ ભક્તિ શરૂઆતમાં ન હોય તો નિષ્કામ ભક્તિ આવી જ ન શકે, અશક્ય છે. એટલે માટે ભક્તિની શરૂઆત થવી જોઈએ, ઈશ્વરની શરણાગતિની શરૂઆત થવી જોઈએ, આપણી વસ્તુઓની પૂર્તિ માટે
ભૌતિક વસ્તુઓની પૂર્તિ માટે ભગવાનને ભજતા હોઈએ એને સકામ ભક્તિ કહેવાય. કામ એટલે આપણી ભૌતિક વિષયોની કામના. એના માટે સકામ એટલે કામેન સહ વર્તતે ઇતિ સકામઃ, એટલે કામેન સહ વર્તતે સા ભક્તિ કહેવું હોય તો, કારણ કે સ્ત્રીલિંગ છે તો સકામ, સકામ ભક્તિ એટલે સકામા ભક્તિ, આમ તો પણ સાથે મૂકો તો સકામ ભક્તિ કહીએ. એનીવે, એટલે પહેલી ભક્તિ કયા પ્રકારની? તો કે ડીલ, ભગવાન સાથે ડીલ, બિઝનેસ ડીલ, કે તું મારું આટલું કામ કરીશ તો હું તારે દર્શન કરવા આવીશ, ને હવે જે કહેતા હોય એટલે તારા દર્શને આવીશ ને બધાને લઈને, કુટુંબીજનોને લઈને આવીશ અને તને આમ ધરાવીશ ને તેમ ધરાવીશ. લોકો તિરુપતિમાં સોનાની ચેનો મૂકી દેતા હોય, બધું મેં જોયું જ છે. સોનાની ચેન પેલી એ લોકોનું કંઈક હોય છે એવું કે જેમાં તમે સોનાની વસ્તુ હોય તમે એની અંદર નાખો તો સીધી એમના ભોંયરાની અંદર ક્યાંક ત્યાં પહોંચી જાય. એટલે આ રીતે લોકો વીંટીઓ અને સોનાની મેં ચેનો ઉતારતા નાખતા જોયા છે. કારણ કે ભગવાને એની ઈચ્છા પૂરી કરી હોય એટલે દર્શન કરવા આવે ને આવું કંઈક ધરાવે. એટલે એમાં ડીલ હોય છે કે તું પહેલાં કર, હું તને પહેલેથી ચેન નહીં આપું, પહેલાં તું મારું કામ કર પછી હું આપું. એટલે એ પ્રકારે વાસ્તવમાં સકામ ભક્તિ આ ખોટું નથી. ભગવાન એ એક વસ્તુ વિચારવાની છે આપણે કે સકામ ભક્તિ ખોટી, આ બોલનારા લોકો જમાં બુદ્ધિ જ નથી. સાચું કહું તો રિયલી લિટરલી ભક્તિ માત્ર મહત્ત્વની વસ્તુ છે. ભક્તિ કરે જ છે લોકો. આ તો ઈશ્વરનું શરણાગતિ લઈએ છીએ એ કલ્યાણનું સાધન બને. બાકી જગતમાં લોકો આશરો લેતા જ હોય છે બીજા લોકોના શરણે જતા હોય છે અને પગે પડતા હોય છે. જે પોતે પ્રત્યેક જીવ છે અર્થાત જગતનો આશરો લેવો એના કરતાં ઈશ્વરનો આશરો લેવો સારો જ છે, અને તો છેવટે કલ્યાણ થાય. એટલે ભગવાન એનું જરાય ટીકા નથી કરતા, પણ કહે છે ખરા કે સકામ ભક્ત એ પણ છેવટે નિષ્કામ ભક્ત તરફ વળવું જોઈએ. એ ચર્ચા આપણે કર્મયોગમાં ઘણી કરી ગયા છીએ એટલે બહુ કંઈ જરૂર નથી એની અત્યારે. પરંતુ અહીંયા બે પ્રકારની ભક્તિની વાત કરે છે. તમને ખબર હોય તો 4 ભક્તોની અહીંયા જ ચર્ચા આવે છે, ચતુર્વિધા ભજન્તે મામ એક્સેટ્રા એક્સેટ્રા, એ આ સેક્શનમાં જ છે. એનીવે, એટલે આ રીતે સકામ ભક્તિ છેવટે શું સાધન બને નિષ્કામ ભક્તિ માટે. એટલે સકામ ભક્ત જો એ નિષ્કામ ભક્તિ તરફ ન વળે તો કલ્યાણ ન થાય. અને નિષ્કામ ભક્તિ સકામ ભક્તિ વગર સંભવી ન શકે. પહેલાં ઈશ્વરનો આશ્રય લો, જે જોઈતું એ માટે, ધન જોઈતું હોય, પુત્ર જોઈતો હોય, પૌત્ર જોઈતો હોય, કે આ જે પણ આપણી ઈચ્છા હોય, કેટલાકને ખ્યાતિ જોઈતી હોય વગેરે વગેરે, કંઈ પણ આપણે ઘર જોઈતું હોય, ફલાણું જોઈતું હોય, લગ્ન કરવાની ઈચ્છા હોય ને ન થતા હોય તો એ ભગવાનનો આશરો લો, ચાલો કે ભાઈ જે અવરોધ હોય દૂર કરો વગેરે. એટલે આ બધું સકામ ભક્તિ જ છે. એટલે પણ ઈશ્વરનો આશરો લીધો, ઈશ્વરને શરણે થયા. એટલે વાસ્તવમાં યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. અને અહીંયા ભગવાને જે કહ્યું કે ભાઈ આ મારી માયાને તરી જવા માટે મારું શરણ લે છે, એ વસ્તુ બહુ સ્પષ્ટ કરે છે આ વસ્તુ. એનીવે, એટલે નિષ્કામ ભક્ત પણ બરાબર સકામ ભક્ત હોય જ છે. અને 20 થી 26 શ્લોકની અંદર ભગવાન પહેલાં સકામ ભક્તિની વાત કરે છે, કારણ કે એ સાધન છે નિષ્કામ ભક્તિ માટે. અને સકામ ભક્તિ એટલે શું એ પણ મેં તમને કહી દીધું. અને આપણે એને કઠોપનિષદની અંદર આ સકામ ભક્તિને પ્રેય કહ્યું. પ્રેય એટલે બધા આપણા ભૌતિક ધ્યેયો જે છે એની પ્રાપ્તિ માટે આપણે ઈશ્વરને શરણ લીધું. અને એને એ વસ્તુ ભગવાને અહીંયા 2 પ્રકારના ભક્તો બતાવ્યા. પોતાના 4માંથી પ્રથમ 2 ભક્તો છે આ પ્રકારના છે સકામ ભક્તિ. કયા? અર્થાર્થી અને આર્ત એટલે કંઈક દુઃખ છે, દુઃખમાંથી નિવૃત્તિ માટે. કોઈક વસ્તુ એના જીવનમાં છે એમાંથી એ નિવૃત્તિ છે, અથવા કોઈ વસ્તુ એના જીવનમાં નથી એના કારણે દુઃખ છે, તો એ એના માટે ઈશ્વરને શરણે, એ આર્ત કહેવાય. આરતી નહીં, આરતી એટલે વાસ્તવમાં દુઃખ. એટલે એ દુઃખને કારણે ઈશ્વરને શરણે જવું. કશું બીજું હમણાં એનું મન બીજે અત્યારે જતું નથી. આ સુખનું સાધન માટે ભગવાનને ભજવું એવું બધું નથી આવતું. અત્યારે એને દુઃખમાંથી નિવૃત્તિ થવું છે. કોઈક પ્રકારનું દુઃખ હોય, કોઈ વસ્તુ આપણા જીવનમાં ખૂટતી હોય એના કારણે દુઃખી હોઈએ, અથવા કોઈ વસ્તુ આપણા જીવનમાં હોય અને દુઃખ હોય, કોઈ રોગ વગેરે દાખલા તરીકે. આપણે ઈચ્છીએ કે આ રોગમાંથી નિવૃત્ત પહેલાં થઈએ અને આપણે દવાઓ વગેરે કરતા હોઈએ, પણ તોય કંઈ રિઝલ્ટ ના આવતું હોય. ચાલો પછી કોઈ કહે કે ભાઈ ફલાણા મંદિરમાં જાઓ, આના દર્શને જાઓ તો
કરતા જ હોય છે. આવું આપણા ભારતમાં છે કે ભાઈ રોગ નિવૃત્તિ માટે તો ક્યાં કે ગુરુવાયુર જાઓ, ફલાણી માટે શેના તો કે અહીંયા પુત્ર વગેરેની પ્રાપ્તિ માટે, પૌત્રની પ્રાપ્તિ માટે તો કે ફલાણી જગ્યાએ જાઓ, આવું બધું. એટલે ધન માટે તો કહેવાય લક્ષ્મીજીની પાસે જાઓ એમ. એટલે આ રીતે આ ઈશ્વરના જ રૂપો છે. એટલે અને વિશેષ આવી રીતે શાસ્ત્રમાં કહેવાયું હોય ધન જોઈતું હોય લક્ષ્મીજીને ભજો વગેરે આ તે બધું. એટલે એવી રીતે આપણા મંદિરો જ છે બધા કે આ મંદિરમાં જાઓ, ફલાણાની નિવૃત્તિ ઈચ્છતા હો, ફલાણું દુઃખ છે જીવનમાં એની નિવૃત્તિ ઈચ્છતા હો તો આ મંદિરમાં જાઓ. સરસ છે આ વસ્તુ. એટલે આવું જગતમાં ભટકીએ અને કોઈક આડાવડા આશ્રય લઈએ એના કરતાં આ તો શ્રેષ્ઠ છે. એ સર્વશક્તિ છે, આપવા માટે સમર્થ છે, સર્વજ્ઞ છે. એ વસ્તુનો પૂરેપૂરો એને ખબર છે કે એ કર્મને પરિણામે છે ને એ કર્મમાંથી નિવૃત્ત કરવો માટેની પણ જે કૃપા વગેરે જોઈએ એના માટે પણ એ માણસ વ્યક્તિ એને ભજે. ચાલો એની વે એટલે આ સકામ ભક્તિ જે છે વેલિડ છે એકદમ. અને ભગવાને કહ્યું કે એ રીતે. અને પછી ખરેખર આપણી શ્રદ્ધા ક્યારે વધે કે ભગવાન એનો ઉત્તર આપે જ છે. એ આપણે થોડી રાહ જોવી પડે, ઉત્તર મળતો જ હોય છે. એ શ્રદ્ધા ન હોય તો નથી ફળતી આ વસ્તુ. કારણ કે તો આપણે પછી જવાનો અમે અર્થ નથી, લોકો જતાય નથી. શ્રદ્ધા ન હોય તો કે અમે એવું બધું અમે માનતા નથી, ભગવાન કરે છે ને એ બધું એને. એટલે અમે તો આ જગતમાં જે ઉપાયો છે એ જ કરીએ છીએ. એટલે નાસ્તિકો ન કરે. અને કેટલાક લોકો સ્વીકાર કરે કે છે ઈશ્વર, ચાલો હશે કોઈક આવું બધું બનાવનારો ઈશ્વર હશે, પરંતુ એ ઈશ્વર કે આ બાજુ આપણા દુઃખોની નિવૃત્તિ કરે ને એ બધું અમે કે બહુ માનતા નથી. આવું મને એક જણે કહ્યું હતું કે અમે તો સમજે આવું બધું નથી માનતા. મેં કહ્યું ભાઈ પ્રાર્થના વગેરે કરો, જરૂર મળશે. તો સ્પષ્ટ ના પાડી દીધી મને કે અમે તો અમે પણ વિજ્ઞાને બધા ઘણા ઉપાયો શોધ્યા છે, અમે તો એ રીતે કોઈક દુઃખ હતું એમના જીવનમાં. પરંતુ એટલે કહેવાનો આશય છે શ્રદ્ધા જોઈએ. પ્રાર્થના કરવા માટે શ્રદ્ધા જોઈએ. પ્રાર્થના કોઈ પ્રેશરથી આપણે નથી કરતા. પ્રેશરમાં તો લોકો બીજું બધા ઉપાયો કરે. બહુ પ્રેશર વધી ગયું હોય જાણે છે પ્રાર્થના તો તાત્કાલિક ઉત્તર મળતો નથી. તો દુઃખનું પ્રેશર બહુ હોય તો આપણે જગતમાં જુદા જુદા ઉપાયો અજમાઈએ. એટલે આ રીતે એ બધાને છોડીને ઈશ્વરને શરણે જ જવાબ આપશે જ ભગવાન, એને મુક્ત કરશે જ મને. એ પ્રકાર એવી વસ્તુ માટે શ્રદ્ધા જોઈએ, બહુ શ્રદ્ધા જોઈએ. ચાલો એટલે આની શ્રદ્ધાને કારણે પછી ભજે અને એને ઉત્તર મળે તો શ્રદ્ધા વધે, એટલે વધુ ઈશ્વરની નજીક જાય હવે. અને આ રીતે અને પછી ધીરે 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 એ વ્યક્તિ નિષ્કામ ભક્તિ તરફ આ ઈશ્વર કોણ છે વગેરે વગેરે વધુ ઈશ્વરને જાણવાનો પ્રયત્ન પણ થાય. જેમ આપણી શ્રદ્ધા વધે, જેમ નજીક જઈએ વ્યક્તિને વધુ જાણવાની પણ ઈચ્છા થાય અથવા એના માટે નજીક જઈએ. અને એ રીતે ધીરે ધીરે આ વસ્તુ સકામ ભક્તિ નિષ્કામ ભક્તિ તરફ વાળી દે. હવે બીજું જોઈતું નથી, આપ્યું ભગવાને. પરંતુ ભગવાન કોણ છે વગેરે આપોઆપ જ આપણી ચિત્તશુદ્ધિ પણ થાય ઈશ્વરની કૃપા વગેરેને કારણે. અને પછી આ રીતે એટલે ભગવાને સકામ ભક્તિનો લાભ જે છે એ બતાવ્યો. અને એનો ગેરલાભ, ગુણ અને દોષ બંને રહેલું જ છે. એટલે વાસ્તવની અંદર જે કંઈ આપણે ઈચ્છીએ છીએ એનામાં એ ભગવાને આપ્યું આપણને ભૌતિક રીતે. અને તેથી આપણે ખરેખર સલામતી વગેરેમાંથી મુક્ત બની જઈએ છીએ એવું તો કદી હોતું જ નથી. એટલે છેવટે એટલે આ જે ઉપાય આપણે અજમાવતા હોઈએ છીએ એ ઉપાયો દુઃખમાંથી નિવૃત્તિ માટે આપણે ભગવાનનો આશરો વગેરે લીધો. આ તે કે કોઈ કામનાની વિષય આપણે પ્રાપ્ત કરવા માટે, સુખ માટે આપણે વિષય લીધો. પણ આપણને એ હજુ નથી ખબર કે આ બધું મર્યાદિત છે. દુઃખમાંથી નિવૃત્ત થયા ભગવાને કર્યા આપણને, પણ એને પાછું બીજું જીવનમાં દુઃખ આવતું હોય છે, ત્રીજું આવતું હોય છે. એટલે દુઃખમાંથી નિવૃત્તિનો છેવટનો ઉપાય શું છે એ હજુ આપણે એ વખતે નથી સૂચતું સકામ ભક્તને. એટલે આપણા કેટલાય ભક્તો છે આ દુનિયાની અંદર કે જે લોકોની ઈચ્છાઓ ભગવાને પૂરી કરેલી જ છે. દુઃખમાંથી નિવૃત્તિ હોય કે કોઈ સુખની પ્રાપ્તિના વિષયના રૂપમાં કોઈ સુખની પ્રાપ્તિ હોય એ કરેલી જ છે, પરંતુ હજુ એ સંસારને અંતર્ગત થયું નહીં. કારણ કે હજુ આપણે શોધતા જ રહીએ છીએ આ રીતે. એટલે અપરા પ્રકૃતિનો આશ્રય લઈએ અને અપરા પ્રકૃતિ અર્થાત ઈશ્વરનો આશ્રય લઈને આપણે અપરા પ્રકૃતિમાંથી કંઈ ઈચ્છીએ, જગતમાંથી કંઈ ઈચ્છીએ, ભૌતિક લાભ જેને કહીએ, એ ભૌતિક લાભ જે છે એ આવો મર્યાદિત છે એ આપણને હજુ ખબર નથી. એટલે સકામ ભક્તિનો દોષ તો આ છે જ હજુ કે આપણે હજુ આ જે આપણી અસલામતીની લાગણી છે, દુઃખની લાગણી છે કે અપૂર્ણતા ઉણપ છે, એને દુઃખની લાગણી કહેવાય, એ એમાંથી મુક્ત નથી થયા.
એટલે વાસ્તવની અંદર ગુણ અને દોષ બંને રહેલું છે સકામ ભક્તિ. ગુણ એ છે કે તમારી ઈશ્વરમાં શ્રદ્ધા વધે, તમારી ઈચ્છા પૂરી થાય એટલે, અને ઈશ્વરમાં શ્રદ્ધા વધે, ઈશ્વર ઈચ્છા પૂરી કરે છે માટે, અને એ રીતે નિષ્કામ ભક્તિ તરફ વાળી શકે. પરંતુ આપણે જો એમાં જ પડેલા રહીએ આ પ્રકારના, બસ કે આપણે ભગવાન ઈચ્છા પૂરી કરે છે, બસ પતી ગયું, ઈચ્છા પૂરી થઈ જાય એટલે આપણે પછી જાણે કે ભાઈ તે મારું કામ કર્યું, મેં તારું કામ કર્યું. એટલે તો જીવનનો છેવટે આપણે આજે કલ્યાણનો રસ્તો, સંસાર નિવૃત્તિ થવી જોઈએ ન થાય. સંસાર નિવૃત્તિનો ઉપાય વાસ્તવમાં છેવટે નિષ્કામ ભક્તિ છે. આત્માને જાણીને, ઈશ્વરને સાચો સ્વરૂપમાં, પરાપ્રકૃતિના રૂપમાં જાણીને પછી સુખ દુઃખ આપણને હંમેશ માટે મુક્ત બનીએ સલામતી વગેરેમાંથી. એટલે સકામ ભક્તિમાં ડૂબેલા રહીએ તો વાસ્તવની અંદર પછી નિષ્કામ ભક્તિ તરફ ન વળીએ. એટલે એ રીતે દોષ પણ છે. અને પછી આ રીતે 20-26 શ્લોકમાં ભગવાને જે આ રીતે વાત કરી બે પ્રકારની ભક્તિ, અને છેવટે એમાં મેં તમને કહ્યું પ્રમાણે પહેલાં 20-26 બે ભક્તિને ઇન્ટ્રોડ્યુસ કરીને પછી સકામ ભક્તિની પહેલાં વાત કરી, એના ગુણ દોષ વગેરેને, અને પછી 27-30 શ્લોકની અંદર નિષ્કામ ભક્તિની ભગવાને વાત કરી. અને એ નિષ્કામ ભક્તિ અર્થાત ભગવાનનું જે પરાપ્રકૃતિ છે એને જાણવી, ચૈતન્ય છે, બ્રહ્મ છે, જે જ આ મારું સ્વરૂપ છે, જીવનું સ્વરૂપ છે, એ જ વાસ્તવમાં જાણીને વ્યક્તિ અસલામતીને, દુઃખમાંથી, અપૂર્ણતામાંથી હંમેશ માટે એટલે કે સંસારમાંથી મુક્ત થઈ જાય છે. જ્યારે પેલું સકામ ભક્તિમાં જ રહો તમે તો એ તો સંસારને અંતર્ગત જ છે. હજુ આપણને એમ જ છે કે આ વસ્તુ બહારથી મળે ત્યારે સલામતી મળે, બહારથી કોઈ વસ્તુ મળે તો આપણને ભૌતિક લાભ થાય તો આપણા જીવનની અંદર સુખ આવે, ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત થાય તો આપણા જીવનમાં સલામતી આવે. આ પ્રકારનો એક ખોટો ખ્યાલની અંદર આપણે રચ્યા પચ્યા રહીએ. ભલે એ વસ્તુની પ્રાપ્તિ માટે ઈશ્વરને શરણે ગયા, એ વસ્તુ ગુણ છે આપણો, પરંતુ હજુ એ સંસારમાંથી નિવૃત્ત નથી થયા. સંસાર નિવૃત્તિ માટે નિષ્કામ ભક્તિ, આ રીતે પરમાત્માની પરાપ્રકૃતિ અર્થાત એ આત્માના રૂપમાં જ રહેલો છે એ જાણીને, ઈશ્વર જ જો મારું સ્વરૂપ હોય તો ભાઈ સંસાર રહેવાનો જ નથી. કારણ કે ઈશ્વર સંસારથી મુક્ત હોય, ઈશ્વર અસલામતીમાંથી મુક્ત હોય, ઈશ્વર અપૂર્ણતામાંથી મુક્ત હોય. તો કોમન સેન્સથી જ જાણીએ આટલું તો આપણે. જો ખરેખર ઈશ્વર હોય તો પછી આવું તો હોય, અસલામતી વગેરે તો એનામાં ન જ હોઈ શકે. એટલે પરાપ્રકૃતિ એ જ ખરેખર વાસ્તવમાં એ મારું સ્વરૂપ છે એવું જાણીએ તો આપણે પણ વાસ્તવમાં ઈશ્વર જ મારું સ્વરૂપ છે જાણીએ, બ્રહ્મ મારું સ્વરૂપ છે જાણીએ તો હું પણ અસલામતી વગેરેમાંથી મુક્ત બની ગયો. બસ સંસારમાંથી નિવૃત્તિનો ઉપાય આ રીતે નિષ્કામ ભક્તિ છે. એ વસ્તુની વાત ભગવાને 27-30 શ્લોકમાં કરી. અને 29 શ્લોકમાં એટલા માટે ભગવાને કહ્યું, તે બ્રહ્મ તદ વિદુઃ કૃષ્ણમ અધ્યાત્મ કર્મ ચાખિલમ સાધિભૂદાતિ દૈવમમ સાધિ યજ્ઞમ છે એ વિદુઃ. એટલે જરા મરણ મોક્ષાય એક્સેટ્રા એક્સેટ્રા એ પણ ત્યાં જ ચર્ચા છે. એટલે ભગવાને કહ્યું કે આ જરા વગેરેમાંથી, જરા એટલે આ ઓલ્ડ એજ, અને મરણ એટલે આ મૃત્યુ વગેરે, એ બંનેમાંથી મુક્ત થવા માટે અર્થાત કાળની અસરમાંથી મુક્ત થવા માટે હું કાળથી પર છું એવું જ્ઞાન, હું ઈશ્વર છું, બ્રહ્મ છું, પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એટલે આ રીતે નિષ્કામ ભક્ત જે છે એ જ છેવટે પરમાત્મા સાથે એક બનીને સંસારમાંથી હંમેશ માટે મુક્ત થઈ જતા હોય છે. એક બનીને એટલે એક છું એવું જાણીને, અજ્ઞાનને કારણે અંતર હતું એ પૂરાઈ જાય છે. જ્ઞાન પ્રાપ્ત કરતાની સાથે અજ્ઞાન નિવૃત્ત થઈ જાય છે, દ્વૈત નિવૃત્ત થઈ જાય છે. અને આ રીતે જ્યારે છેલ્લે કહ્યું પછી પણ ભગવાને ત્યાં 29 શ્લોકમાં મેં તમને કહ્યું પ્રમાણે પાછા નવા શબ્દો ઉમેર્યા બધા. તે બ્રહ્મ તદ વિદુઃ કૃત્સ્નમ અધ્યાત્મમ, પછી કહ્યું કર્મ અખિલમ કર્મ અધિભૂતમ અધિદૈવમ અધિયજ્ઞમ. આમ કરીને 6 વસ્તુઓ ભગવાને નવી પાછી અહીંયા ઉમેરી. જેમ આપણે અહીંયા આ અધ્યાયની શરૂઆતમાં 7મા અધ્યાયની શરૂઆતની અંદર પરાપ્રકૃતિ ને અપરાપ્રકૃતિ એમ કરીને ભગવાને વાત કરી, બરાબર છે, પોતે પરાપ્રકૃતિમાં રહેલો છે, રૂપે રહેલો છે એમ કરીને બતાવ્યું. અને પછી અહીંયા હવે નવા પાછા 6 શબ્દો ઉમેર્યા: કર્મ, બ્રહ્મ, અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ. અને આ બીજું કશું નથી, પરાપ્રકૃતિ ને અપરાપ્રકૃતિ જ છે, આપણે જોઈશું. પણ આ રીતે નવા શબ્દો ઉમેર્યા. એટલે ઘણીવાર આ લોકો આપણે સ્કૂલોમાં પરીક્ષામાં પૂછશે ને
ત્યારે બે સમાનાર્થી શબ્દો હોય ને એમાં આપણે બહુ જાણીતો શબ્દ હોય એનાથી ના પૂછે, પરંતુ થોડો અજાણ્યો શબ્દ હોય એટલે હોય સમાનાર્થી પણ બહુ પરિચિત ન હોય એ શબ્દ મૂકીને કંઈક આ શું છે તો આપણને થાય કે આ કોઈક નવી વસ્તુ હશે, પણ એ પેલાનો સમાનાર્થી જ શબ્દ છે જે આપણે જાણીએ છીએ ઓલરેડી. એટલે એવી રીતે અહીંયા 6 વસ્તુ મૂકી બીજું કશું નથી, પરાપ્રકૃતિ અને પરાપ્રકૃતિ. પણ આવું જ્યાં 6 શબ્દો ઉમેર્યા ને એટલે અર્જુનની આંખો પટપટા થયું કે આ શું આવ્યું પાછું, અધ્યાત્મ નથી યજ્ઞ નથી દૈવ અને આ બધું શું છે. એટલે ભગવાને કહ્યું જે આને જાણી લે છે એ વાસ્તવની અંદર મને પૂરેપૂરો જાણી લે છે, અધ્યાત્મ વગેરે આ બધું. એટલે તમે પહેલાં કહ્યું કે પરાપ્રકૃતિ રૂપે જાણી લો છો, બસ એ બધું મારું પૂરેપૂરો મને જાણી લીધો. હવે કહો છો આ 6 વસ્તુઓ જાણીએ એટલે મને પૂરેપૂરો મને જાણી લો. તો આ 6 વસ્તુઓ શું છે એમ છે પરાપ્રકૃતિ અને પરાપ્રકૃતિ. પણ આજે 6 શબ્દો કયા એને કારણે અર્જુનને પછી પાછી જિજ્ઞાસા જન્મી, અને માટે 8મા અધ્યાયની શરૂઆતની અંદર એ પહેલાં 2 જે શ્લોક છે એમાં આ પૂછે છે કે આ 6 વસ્તુઓ શું છે એમ કરીને પ્રશ્ન કરતો હોય છે. એનીવે, પરંતુ આ રીતે આ અધ્યાય 7મો અધ્યાય આપણે અહીંયા એની સમરી પૂરી કરી, અને એમાં મેં તમને કહ્યું એ પ્રમાણે ભગવાને જ્ઞાન અને વિજ્ઞાન બંનેની પ્રતિજ્ઞા પહેલાં કરી, પછી જ્ઞાન અને વિજ્ઞાન માટે મારું જ્ઞાન અને વિજ્ઞાન અર્થાત 2 પ્રકૃતિના રૂપમાં, અપરાપ્રકૃતિ પરાપ્રકૃતિના રૂપમાં. અપરાપ્રકૃતિ જાણવું એમના જ્ઞાન, પરાપ્રકૃતિ જાણવું એમના વિજ્ઞાન. આમ કરીને એ પરાપ્રકૃતિ શું છે એ પણ કહ્યું. અપરાપ્રકૃતિ અષ્ટધા છે એ બધી વાત કરી ભગવાને. ભૂમિરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ એમ ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. આમ કરીને ભગવાને કહ્યું અષ્ટધા પ્રકૃતિ અપરાપ્રકૃતિ, અને પછી પરાપ્રકૃતિ જીવભૂતામ ભગવાને કહ્યું કે આ જીવના રૂપમાં જે છે એ જ. એટલે આ રીતે બંનેની વાત થઈ ગઈ. બરાબર, 1 થી 3માં શ્લોકની અંદર ઇન્ટ્રોડક્શન, પછી 4 થી 12ની અંદર આ, અને પછી 13 થી 19માં સંસારનું કારણ એ નિવૃત્તિ માટે ભક્તિ ભગવાને ઉમેર્યું. અને ભક્તિ એટલે વાસ્તવની અંદર બધું. ભક્તિની શરૂઆતમાં કર્મયોગે આવી ગયું, અને ઉપાસના પણ આવી ગઈ, ને પછી છેવટે જ્ઞાન પણ ભક્તિ. ના આ બધું ભક્તિ કહેવાય. હા, ભક્તિ તો વાસ્તવમાં એની બધાની પાછળની આપણી જે ભાવના છે એને ભક્તિ કહેવાય છે. ચાલો, એની વાત કરી 13 થી 19માં, અને પછી 20 થી 26ની અંદર ભગવાને પહેલાં સકામ ભક્તિની વાત કરી. 2 ભક્તિ છે, 2 પ્રકારની ભક્તિ. ભક્તિના મોટિવને આધારે, હેતુને આધારે, જે હેતુને લઈને એ ભક્તિ કરે છે એ છે સકામ ભક્તિ, અને બીજી છે નિષ્કામ ભક્તિ. એટલે વાસ્તવની અંદર સકામ ભક્તિ જે છે એ અને નિષ્કામ ભક્તિને વ્યાત કર્યા પછી સકામ ભક્તિનો ગુણ અને દોષ બંને બતાવે, અને છેવટે 27 થી 30માં શ્લોકમાં નિષ્કામ ભક્તિ જે ખરેખર સંસાર નિવૃત્તિનું કારણ છે તે. સકામ ભક્તનો હેતુ વાસ્તવની અંદર જીવનના કેટલાય ભૌતિક લાભો પ્રાપ્ત કરવાનો છે, પરંતુ એ છતાંય સારું છે ભગવાને એમ કહ્યું, કારણ કે એ નિષ્કામ ભક્તિ તરફ વાળી શકશે ને એમ કરીને એનો ગુણ બતાવે. પણ એની અંદર જ રચ્યા પચ્યા રહીએ તો એ દોષ કહેવાય, કે તો સંસારમાં રચ્યા પચ્યા રહીએ છીએ એવો થયો. અને પછી 27 થી 30માં ભગવાને નિષ્કામ ભક્તિની વાત કરીને કહ્યું કે સંસાર નિવૃત્તિનો ઉપાય, જેના મનમાં સંસાર નિવૃત્તિનો ઉપાય છે, જેમ કે આપણે બધા લોકો, તમે ને હું બધા જિજ્ઞાસુઓ છીએ, આપણને બીજી બધી ભૌતિક લાભની ઈચ્છા ન હોય, પરંતુ આપણે સંસાર નિવૃત્તિ ઈચ્છતા હોઈએ, મોક્ષ ઈચ્છતા હોઈએ, તો આપણે ભગવાનને ભજતા હોઈએ. આ નિષ્કામ ભક્તિ કહેવાય. એટલે આ આપણો હેતુ છે મોટી. એટલે 27 થી 30માં શ્લોકમાં ભગવાને આ રીતે નિષ્કામ ભક્તિની વાત કરી, અને સાથે સાથે પછી આ 6 વસ્તુઓ કહી કે આ 6 વસ્તુને જે જાણે છે મને પૂરેપૂરો જાણી લે છે. એટલે પછી અર્જુનને પ્રશ્ન થયો કે આ 6 વસ્તુ પાછી બીજી શું છે? પરાપરા પ્રકૃતિની વાત કરી તમે શરૂઆતમાં, એનાથી આ જુદું છે વગેરે વગેરે. એવું નથી, એ 2 જ વસ્તુઓને જ આ 6માં અહીંયા વિભક્ત કરીને બતાવે છે. પરંતુ આ રીતે અર્જુનનો પ્રશ્ન થાય છે, અને અર્જુન પછી પ્રશ્ન કરે છે 8મા અધ્યાયની શરૂઆતમાં. એ રીતે 8મા અધ્યાયની શરૂઆત થાય છે. હવે આપણે 8મા અધ્યાયનો સાર આપણે જોઈએ. આ જુદો જ અધ્યાય છે બીજા બધા કરતાં. આ તમે જુઓ તો 8મો અધ્યાય જે છે ને એ ભગવદ્ ગીતાના આ 18 અધ્યાયની અંદર બરાબર મિડલમાં આવે છે. એટલે એક બાજુ 1 થી 7 અને પછી 9 થી 18 આ મિડલમાં છે. એટલે 7 થી 12ના મિડલમાં ગણો, ચાલો એ રીતે વધારે સારું રહેશે. પેલામાં બરાબર નથી મિડલમાં આવતું. 7 થી 12 અધ્યાયનો જે સેક્શન છે મેં તમને કહ્યું તો એનો એક સ્પેશિયલ વિષય છે એના, અને એ છે ઈશ્વર.
1 થી 7 અધ્યાયની અંદર શું વિષય હતો? જીવનું સ્વરૂપ. જીવે એ પોતાના સ્વરૂપને જાણવા માટે વાસ્તવની અંદર કર્મયોગ વગેરેનો આશરો લે તે, અને જીવના પક્ષે જે પુરુષાર્થ છે એની વાતો ભગવાને 1 થી 7 અધ્યાયમાં કરી, 1 થી 6 અધ્યાયમાં કરી, સોરી. અને 7 થી 12ની અંદર ઈશ્વરનું સ્વરૂપ, અને ઈશ્વરનું સ્વરૂપ પછી ત્યાં કર્મયોગ હતો, અહીંયા ઉપાસના યોગની વાત કરી. ત્યાં જીવનું સ્વરૂપ, અહીંયા ઈશ્વરનું સ્વરૂપ, અને બતાવે છે જીવ અને ઈશ્વર એક જ છે છેવટે 13 થી 18માં. એની એટલે આ રીતે અહીંયા ઈશ્વરનું સ્વરૂપ, પછી બીજું શું વાત કરી? ઉપાસના, ભગવાનની ઉપાસના, એની વાત. અને ત્રીજો ટૉપિક કયો? કે ઈશ્વરની કૃપા. ત્યાં જીવનો પુરુષાર્થ, અહીંયા ઈશ્વરની કૃપા. આ રીતે 3 ટૉપિક અહીંયા છે, ત્યાં 3 ટૉપિક હતા 1 થી 6માં પણ, 7 થી 12માં 3. એવા 7 થી 12 સેક્શનની અંદર જે છે એ, અને ઘણો ને અત્યારે મિડલ સેક્શન ભગવદ્ ગીતાના અંતર્ગત 7 થી 12માં 8મો અધ્યાય વચ્ચે ના આવે, પરંતુ આ પેલામાં ગણો. એટલે આ મધ્યમ ષટક જે છે 7 થી 12નું, એની અંદર આ 8મો અધ્યાય જે છે આ રીતે મિડલ સેક્શનમાં આવે છે. અને અહીંયા બહુ મહત્ત્વનું જે વસ્તુ છે, મેં તમને કહ્યું ઉપાસના, જે મેં તમને કહ્યું 7 થી 12માં રહેલી છે, ઉપાસનાની વિશેષ ચર્ચા અહીંયા છે. આ ધ્યાન જે છે, બરાબર છે, ઈશ્વર ટૉપિક છે, પરંતુ ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરીને ધ્યાન કરનારાઓની શું ગતિ થાય છે વગેરે એ ચર્ચા અહીંયા કરે છે. એટલે ઉપાસના એટલે શું? તો કે સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર. ઉપાસના એ ધ્યાન, ભગવાનનું જે ધ્યાન છે, લોકો પૂજા કરે એને ધ્યાન કહેતા હોય છે. પૂજા કરે એ ધ્યાન નથી. આપણે સમજવાનું છે, આ બધી જે પ્રવૃત્તિ કરતા હોય, પૂજા કરીએ, સ્તોત્ર પાઠ કરીએ અને ધ્યાન કરીએ, એમાં આપણે એ વચ્ચેનો ભેદ સમજી લેવાનો. પૂજા કરીએ કે આપણે આ રીતે જ કોઈક સ્તોત્રનો પાઠ કરતા હોય, વિષ્ણુ સહસ્રનામ હોય, લલિતા સહસ્રનામ હોય, કે ગમે તે પાઠ કરતા હોઈએ, અને ધ્યાન, એ બધી જુદી વસ્તુઓ છે. બધી ધાર્મિક પ્રવૃત્તિ જ કહેવાય, બધી ઈશ્વર સાથે સંકળાયેલી છે, પરંતુ જુદી જુદી વસ્તુઓ છે. પૂજા વગેરે કરીએ એ તો શારીરિક ક્રિયા છે ને. આમ તો એટલે કેવળ શરીરના સ્તરે થાય છે પૂજા, એવું નહીં. એની પાછળ આપણે શ્લોક વગેરે બોલીએ એટલે વાચિક પ્રવૃત્તિ પણ ખરી, અને મન એની પાછળ રહેવું જોઈએ એમ માનીને આપણે માનસ પ્રવૃત્તિ પણ આપણે એને ગણી શકીએ. એટલે 3 સ્તરનું છે, શરીર, વાણી અને મન. પૂજાની અંદર 3 સંકળાયેલા છે ઈશ્વર સાથે. પરંતુ પછી સ્તોત્રપાઠ વગેરે કરો, પારાયણ કરો, દાખલા તરીકે ભાગવત પારાયણ કરતા હોય છે, કેટલાક લોકો રામાયણનું પારાયણ કરતા હોય છે, મહાભારત પારાયણ કોઈ નથી કરતું એટલું, પરંતુ રામાયણને આ ભાગવતનું પારાયણ કરતા હોય છે લોકો. એ પારાયણ કરીએ, સ્તોત્રપાઠ કરીએ, એમ એક વાચિક પ્રવૃત્તિ કહેવાય. અને એમાં 2 વસ્તુ સંકળાય છે, આપણી વાણી અને આપણું મન એની પાછળ હોય. એટલે એ પણ આને પારાયણ વગેરે કહેવાય. એ પણ ધ્યાન નહીં. ધ્યાનની અંદર છે ને કેવળ મન જ સંકળાયું છે ઈશ્વર સાથે, માત્ર મન. એટલે પૂજા જે કરતા હતા આપણે, એમાં 3 સંકળાયેલા હતા, શરીર, વાણી અને મન. હવે જો માનસ પૂજા કરીએ તો આપણે શરીર નથી સંકળાતું, કે આપણી વાણી પણ નહીં. કેવળ મનથી આપણે ઈશ્વર સાથે સંબંધિત થઈએ, કેવળ મનના સ્તરે પૂજા કરીએ, માનસ પૂજા કહીએ જ છે આપણે. એ માનસ પૂજા જે છે એ ધ્યાન કહેવાય. ઈશ્વર સાથે કેવળ મનથી સંકળાવું. સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર ધ્યાનમ, આ વ્યાખ્યા છે. સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર. વ્યાપાર એટલે એક્ટિવિટી. માનસ વ્યાપાર મેન્ટલ એક્ટિવિટી, કેવળ મન, જેનો વિષય શું છે? સગુણ બ્રહ્મ એટલે ઈશ્વર. સગુણ બ્રહ્મ એટલે કે ઈશ્વર જે છે એ ઈશ્વર સાથે કેવળ મનથી સંકળાવું. અનેક વિચારો, તમે પૂજા માનસ પૂજા કરો તો પછી જુદા જુદા ઉપચારો જ કરો તો જુદા જુદા વિચારો જ છે ને. તો એટલે વિચારો બધા અનેક છે, વૈચારિક પ્રવૃત્તિ છે, માનસ પ્રવૃત્તિ. ધ્યાનનો અર્થ એવો નહીં કે આપણા મનમાં વિચાર જ નથી, ના, વિચારો બધા બહુ જ. આખી માનસ પૂજા કરો એટલે કેટલું બધું વિચારો. તમે પહેલાં માનસ અભિષેક કરો ભગવાનનો, ભગવાનનું ધ્યાન કરો પહેલું, પછી માનસ અભિષેક કરો ને નૈવેદ્ય ધરાવો મનમાં, બધું આ બધું કરતા હો તો બધા વિચારો જ છે. પણ એ બધા વિચારોનું કેન્દ્ર ધ્યાન એટલે નિર્વિચાર અવસ્થા નથી. આપણે પહેલાં 6ઠ્ઠા અધ્યાયમાં ચર્ચા કરી ગયા તો બધી,
નિર્વિચાર અવસ્થાને ધ્યાન ન કહેવાય. ધ્યાન એટલે આ પ્રકારે કે સર્વ વિચારોનું, સર્વ વૃત્તિઓ છે એનું કેન્દ્ર, એનો વિષય કેવળ ઈશ્વર, એનું નામ ધ્યાન છે. એટલે પૂજા કરતા હોઈએ, જે બહાર આપણે જે શારીરિક સ્તરે પૂજા કરતા હતા એ જ વસ્તુ હવે કેવળ મનના સ્તરે કરીએ ત્યારે ધ્યાન બની જાય. એવી રીતે પારાયણ લોકો જે છે આ રીતે કરતા હોય છે, મનમાં કરે પારાયણ, કારણ કે મોડે થઈ ગયું હોય. વિષ્ણુ સહસ્રનામનો પાઠ મોડે વર્ષોથી બોલીને કરતા હતા, હવે યાદ રહી ગયું છે, તો કેવળ મનમાં ને મનમાં પાઠ કરે, તો આને ધ્યાન કહેવાય. એટલે જ્યારે તમે બીજા જે અંગો જે છે શરીર કે વાણીનો ઉપયોગ ન કરો ધાર્મિક પ્રવૃત્તિ માટે, ઈશ્વર સાથે સંકળાવા માટે કેવળ મનનો ઉપયોગ કરો, ત્યારે એ ધ્યાન બને. એટલે માનસ પૂજા, માનસ પારાયણ, અથવા તો પછી માનસ જપ, મોટેથી જપ કરી શકો, એ વાચિક જપ કહેવાય. ઉચ્ચ જપ, રમણ મહર્ષિ એને ઉચ્ચ જપ કહે છે ઉપદેશ સારમાં. એટલે ઉચ્ચ જપ કરો તમે, અને એમાં પાછું મધ્યમય છે, બહુ મોટેથી બોલું બીજા બધા સાંભળે, કેવળ આપણે જ સાંભળીએ એટલો અવાજ કાઢીએ, ખાલી આપણને જ સંભળાય, બાકીના નહીં. શેનો જપ કરે છે બીજાને ખબર ન પડે, પરંતુ આપણને સંભળાય, તો એ હજુ મધ્યમ જપ છે. પરંતુ એ બંધ કરી દઈએ, ઉચ્ચ પણ નહીં, મધ્યમે નહીં, કેવળ મનના સ્તરે, તો પછી માનસ જપ પણ ધ્યાન કહેવાય. એટલે ધ્યાનના અનેક પ્રકારો છે. ઈશ્વર સાથે સંકળાવવા માટે માનસ પૂજા પણ છે, માનસ પારાયણ કે માનસ સ્તોત્રપાઠ અને માનસ જપ, આ બધું જ ધ્યાન કહેવાય, ઉપાસના કહેવાય. એટલે ભગવાને ધ્યાન જેનું કરવું હોય એનું જ્ઞાન હોવું જોઈએ. એટલા માટે 7મા અધ્યાયમાં ભગવાને કહ્યું, જો આ અપરા પ્રકૃતિના રૂપમાં હું જ રહેલો છું, આ બધી વિભૂતિઓ જગતમાં જે કંઈ તને ચમકારો દેખાય છે, ક્યાંય તને ચમકારો કંઈક વસ્તુ જોતાની સાથે તને થાય કાં તો બહુ સુંદર છે, બહુ આ વ્યક્તિ બહુ સરસ છે, આ માણસની બુદ્ધિ બહુ સરસ છે, આની સ્કિલ તો જુઓ કેવી સરસ છે, સ્વામીજી 2 મિનિટની અંદર તો એણે આ બધું આમ ફલાણું બનાવી દીધું. કંઈ પણ ક્યાંય તમને આમ અભિભૂત થાય એવું લાગે જગતની અંદર કોઈ વસ્તુ, કોઈ સ્થાન, આ તે બધું, તો ગણ કે બધી મારી જ કારણ કે હું જો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છું, જગત મારી જ અભિવ્યક્તિ છે, માટે જગતને જોઉં ત્યારે તું વાસ્તવમાં ચમકારો વગેરે એ વ્યક્તિનો છે કે એવું ના કહીશ, એ છેવટે બધો મારી જ અભિવ્યક્તિ છે. એટલે આ રીતે ભગવાને અપરા પ્રકૃતિનું જ્ઞાન આપ્યું, જેને જ્ઞાન કહ્યું આપણે, અને બ્રહ્મ તો આપણે એનું તો જ્ઞાન આપણે મેળવી જ રહ્યા છીએ, પરાપ્રકૃતિ વગેરે. એટલે આ રીતે વાસ્તવમાં અહીંયા તો આપણે અત્યારે સગુણ બ્રહ્મ, એટલે આ અપરા પ્રકૃતિ રૂપે રહેલો છે, જગત રૂપે જે રહેલો છે, એનું પહેલાં શરૂઆતમાં 7મા અધ્યાયમાં થોડો ઉલ્લેખ કર્યો વિભૂતિઓનો વગેરે. એ તમે જ શ્લોકો જોઈ લેજો, તમને ખબર જ છે, આપણે પહેલાં ચર્ચા કરી જ ગયેલા છીએ. એટલે એ રીતે થોડા ઘણા શ્લોકો છે કે જેની અંદર ભગવાને કહ્યું, રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશી સૂર્યયોહો વગેરે વગેરે, આ જળમાં રસ રૂપે રહેલો છું વગેરે વગેરે. એટલે આ કેવળ મનના સ્તરે જે પ્રવૃત્તિ થાય એ વાસ્તવની અંદર એને શું કહેવાય? ધ્યાન કહેવાય, ઉપાસના કહેવાય. કેવળ મનની પ્રવૃત્તિ સ્વામીજી એને ધ્યાન કહેવાય? ના, કેવળ મનની પ્રવૃત્તિ તો બધા ચિંતા એ આપણી મનની પ્રવૃત્તિ છે. બોલતા જ્યારે ચિંતા કરતા હોય ત્યારે કશું બોલતા નથી, હાલતાય નથી, આમ સ્થિર થઈ ગયા છીએ, અને વાણીએ કશું બંધ થઈ ગઈ છે, પણ મનમાં સતત ચિંતાઓ ચાલે છે. તો આ સમય ધ્યાન કહેવાય. જે મનની પ્રવૃત્તિનું કેન્દ્ર ઈશ્વર હોય એ ધ્યાન, એ સમજી લેવાનું. કેવળ મનની પ્રવૃત્તિ તમે તો કોઈ પ્લાનિંગ એ ચાલતું હોય, આ વ્યક્તિને કઈ રીતે વાત કરીશ, એને કઈ રીતે હું એને મારો શિકાર બનાવો, અથવા કઈ રીતે એનો લાભ લઉં, ફલાણું લીધું, આ બધું કરતા હોય લોકો. કશું બોલે નહીં, કંઈક શરીરની પ્રવૃત્તિ ના હોય, બધું મનમાં જ ચાલતું હોય. આવી માનસિક પ્રવૃત્તિનું થોડું ધ્યાન કહેવાય. માનસિક પ્રવૃત્તિનું કેન્દ્ર ઈશ્વર હોવું જોઈએ. સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર, જેનો વિષય સગુણ બ્રહ્મ ઈશ્વર. અને એ એટલે કે બ્રહ્મા સર્વ ગુણો સાથેનું, સર્વ નામરૂપ સહિતનું, રૂપ નામરૂપ સાથે ગુણ સંકળાયેલા છે, રૂપ સાથે સંકળાયેલા હોય. એટલે એ રીતે ઈશ્વર વિથ એટ્રીબ્યુટ્સ. બસ અત્યારે આપણે એ ચર્ચા, હવે પેલું પરાપ્રકૃતિ નિર્ગુણ બ્રહ્મની અત્યારે આ ચર્ચા નહીં. આ 8મા અધ્યાયની અંદર
કે આવું સગુણ બ્રહ્મનું ધ્યાન, ઈશ્વરનું ધ્યાન કરનાર વ્યક્તિની ગતિ શું વગેરે થતી હોય છે એ બધે હું તમને વાત કરું છું. એટલે ઉપાસના બહુ મેં તમને કહ્યું તો 3 ટૉપિક છે 7 થી 12ની અંદર, એમાં આ એક બહુ મહત્ત્વનો ટૉપિક છે ઉપાસના. ઈશ્વર વિષયક જ્ઞાન એક ટૉપિક, ઉપાસના બીજો ટૉપિક અને ઈશ્વરની કૃપા ત્રીજો ટૉપિક. એમ કરીને 7 થી 12ના 3 ટૉપિકમાં અત્યારે આપણે આ ઈશ્વરનું જ્ઞાન વગેરેના સંદર્ભમાં તો એ પહેલાં 7મા અધ્યાયમાં ચર્ચા કરી જ, અને હજુ આગળ આવશે. અને હવે આ બીજો ટૉપિક જે છે ઉપાસના, એની ચર્ચા અહીંયા 8મા અધ્યાયમાં છે. અને ઉપાસના 2 પ્રકારની હોય છે. અહીંયા મેં તમને કહ્યું પ્રમાણે, જેમ આપણે ભક્તિમાં 2 વાત કરી ને, સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ, રીતે ઉપાસના પણ 2 પ્રકારની. કોઈક મોટી, કોઈક ઉદ્દેશ્ય સાથે, કોઈક હેતુ સાથે આપણે ભગવાનનું ધ્યાન કરતા હોઈએ, સકામ ઉપાસના. અને બીજી છે નિષ્કામ ઉપાસના. અને સકામ ઉપાસનામાં પણ પાછું આ જગતમાંથી કેટલીક કોઈ વસ્તુઓ આપણને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, એવી કામના સહિત આપણે ભગવાનનું ધ્યાન કરીએ. તો લોકો માનસ જપ કરે શેના માટે? કોઈ પ્રકારનું દુઃખ આવ્યું હોય તો દુઃખમાંથી નિવૃત્ત થવું હોય, એના માટે કેટલાક વિશેષ જપ હોય છે, વિશેષ મંત્રો હોય છે. એ વિશેષ મંત્રોનો જપ કરે, એ આપે એમના જે એમના ગુરુજી હોય એમને આપે, કે પૂછે કે સ્વામીજી અમારે તો આવું થાય છે જીવનમાં, શું કરવું એની નિવૃત્તિ માટે? સ્વામી જાણતા હોય તો કે આ ફલાણો મંત્ર છે એનો જપ કરો. એક સામાન્ય ભય હોય કોઈક આપણને, બીજો કેટલાક લોકોનો ભય હોય કે આપણા શત્રુઓ છે, આપણા પર કંઈક કરશે વગેરે, આપણને કંઈક હેરાન કરશે, તો પછી ભાઈ શું કરું કે હનુમાનજીનો કંઈક જપ કરો, આમ તે ફલાણો એમ. એટલે આવે તો સકામ ઉપાસના થઈ. અને બીજી છે નિષ્કામ ઉપાસના. 2 પ્રકારની ઉપાસના છે, જેવી રીતે ભક્તિમાં કહ્યું ને એ રીતે અંતર્ગત. અને સકામ ઉપાસનામાં પણ પાછું મેં તમને કહ્યું પ્રમાણે આ જગતના કોઈ વિષયોની પ્રાપ્તિની ઈચ્છા અથવા કોઈ દુઃખમાંથી નિવૃત્તિની ઈચ્છા, અને અન્ય લોકોની પ્રાપ્તિની ઈચ્છા. આપણને હવે અત્યારે હવેના જગતમાં આ બધું કંઈ રહ્યું નહીં, સ્વર્ગ વગેરેની ઈચ્છા કે બ્રહ્મલોકમાં જવાની ઈચ્છા. આપણને કંઈ આપણે કે સ્વામીજી અમને તો બહુ એ બધી ચિંતા જ નથી, સ્વર્ગ વગેરેને કોણ જોવું છે ને, બરાબર છે. પરંતુ તો ચર્ચા અહીંયા છે, કારણ કે આમાં શુક્લ ગતિની વાત આવવાની છે કે આ એ ઉપાસક હોય છે, એ આ શરીર છોડીને ઉર્ધ્વલોકમાં જતો હોય છે વગેરે, એ પ્રકારની ગતિ થતી હોય છે. એટલે આપણે એ રીતે ચર્ચા કરવાની છે, ભલે આપણને રસ ન હોય, બરાબર છે. એટલે સકામ ઉપાસક પણ 2 પ્રકારના, કે આ જગતમાંથી કોઈક વસ્તુ ઈચ્છતા હોઈએ, એટલે મતલબ કોઈ સુખનો વિષય આપણે જેને ગણતા હોઈએ, ઈચ્છતા હોઈએ, અથવા કોઈ દુઃખમાંથી નિવૃત્તિ માટે આપણે ભગવાનની ઉપાસના કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, જપ કરતા હોઈએ. અને બીજું છે એ અન્ય લોકની પ્રાપ્તિની ઈચ્છા, એવી પણ હોય તો એ સકામ ઉપાસના છે. અને આ લોકની અંદર જે છે એની પ્રાપ્તિની ઈચ્છા માટે જે ઉપાસના કરતા હોય છે, એની વિશેષ ચર્ચા, એની ચર્ચા અહીંયા બહુ નથી. પરંતુ અન્ય લોક ઈચ્છતા હોય અને અન્ય લોકની પ્રાપ્તિની ઈચ્છાથી વાસ્તવમાં જો જે ઉપાસના કરતા હોય, એવા સકામ ઉપાસકોની શું ગતિ થતી હોય છે એની વાત આવશે. અને નિષ્કામ જ્ઞાન, મતલબ નિષ્કામ ઉપાસના કરી રહેલા હોય, પણ છતાંય વાસ્તવની અંદર મતલબ કે મને બીજી કશી ઈચ્છા ન હોય, પરંતુ ઈશ્વર વિશે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, એની સામે જે અવરોધો હોય, એ અવરોધો ઈશ્વર સાથે એક થવાની ઈચ્છા છે, એની સામે જે અવરોધો હોય, અવરોધ નિવૃત્તિ માટે ઉપાસના કરતા હોય. પરંતુ ઉપાસનાનું એ ફળ મળે, જ્ઞાન પ્રાપ્તિની ભૂમિકા રચાય, એ પહેલાં વ્યક્તિનું પ્રારબ્ધ પૂરું થઈ જાય, તો હવે એ વ્યક્તિનું શું થયું? મોક્ષ મળ્યો કે ક્યાં ગયો? એ પ્રશ્ન બહુ ચર્ચામાં, એ ઘણા લોકો મને કરતા હોય છે પ્રશ્ન. ખરેખર ભગવાને અહીંયા ઉત્તર એનો આપેલો છે કે વ્યક્તિ સતત ઈશ્વરનું ધ્યાન કરતો હોય ને બીજું કશું જોઈતું નથી. આ બહુ લોકો છે કે સ્વામીજી તમે લોકો આ બધું બોલ કરો છો, આ બધું ભણાવવાનું ને આ બધું, પણ મને બહુ રસ નથી. હું તો ભગવાનનું ધ્યાન કરું છું, બસ નવરો થવું ને બિલકુલ સતત ભગવાનનું ધ્યાન કરું છું, તો મારી શું ગતિ થાય? તમે બધા તો જ્ઞાન પ્રાપ્ત કરો, મુક્ત થઈ જશો ને આવી બધી વાતો કરો છો, પણ દાખલા તરીકે હું આ બધામાં પડું જ નહીં અને આ ખાલી ભગવાનનો જપ કર્યા કરું સતત, તો પછી મારું શરીર છૂટે તો પછી મારી શું ગતિ થાય? મને મોક્ષ મળે કે પછી બીજી કોઈ લોક મળે
કે શું થાય? આ પ્રશ્ન હોય એ તો વિશેષ ચર્ચા છે અહીંયા કે એવા વ્યક્તિને શું ગતિ થતી હોય છે વગેરે. ચાલો એ ચર્ચા આપણે હવે આવતી વખતે શરૂ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમદુચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.